માં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે, જ્યાં સીએમ સંબોધન કરી રહ્યા છે। સીધા દેશું ત્યાં કામોથી લઈને પર્વતીય ક્ષેત્રો સુધી બેસ્ટ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેટવર્ક પૂરું પાડ્યું છે। ઇઝ ઓફ લિવિંગ વધારવાની સાથે ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન પણ સંગીન બનાવ્યું છે। વિશ્વાસ અને જનકલ્યાણના સળંગ સેવા દાયિત્વના 12 વર્ષ શ્રી મોદી સાહેબે સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિકસિત ભારતના સંકલ્પ તરફ તેઓ આગળ વધી રહ્યા છે। ગુજરાતને તો છેલ્લા અઢી દાયકાથી આવા વિઝનરી નેતૃત્વ અને ગુડ ગવર્નન્સનો લાભ મળી રહ્યો છે। આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે ગ્રામ વિકાસ, ગુજરાતે દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાસિલ કરી છે। આ તમામ વિકાસ કાર્યો પાછળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું દૂરંદેશી નેતૃત્વ અને માનનીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનું સતત માર્ગદર્શન છે। યશસ્વી કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ નાગરિકોનું જીવન ધોરણ સરળ બને તે માટે સતત કાર્યરત છે। તેમણે હંમેશા નાગરિક સુખાકારી માટે ચિંતા કરનાર સજાગ જનપ્રતિનિધિ તરીકેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, તેમાંથી પણ સમય કાઢીને વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને આજે એક જ દિવસમાં 815 કરોડથી વધુ રકમના વિકાસ કામોની ભેટ શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપવાના છે। વડાપ્રધાન શ્રીની પ્રેરણાથી વિકાસ હવે માત્ર શહેરો સુધી સીમિત ન રહેતા ગામડાના ગરીબ, વંચિત અને છેવાડાના લોકોના ઘર સુધી પહોંચ્યો છે। આજે જેનું લોકાર્પણ થવાનું છે તે લોકોના જીવનને જોડતો વિશ્વાસનો સેતુ છે। અલુવા, સાદરા અને આસપાસના ગામોના હજારો પરિવાર માટે હવે મુસાફરી સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે। ખેડૂતોને જણસનો બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે। વિદ્યાર્થીઓ સમયસર શાળા, કોલેજ સુધી પહોંચી શકશે। દર્દીઓ તાત્કાલિક આરોગ્ય સેવા મળશે અને સમગ્ર વિસ્તારની આર્થિક વિકાસને નવી દિશા પણ મળશે। આજે આરોગ્ય, જળ સંચય, શિક્ષણ અને સામાજિક સુવિધાઓને લગતા અનેક વિકાસ કાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યું છે। જ્યાં રસ્તો બને છે ત્યાં રોજગારી આવે છે, જ્યાં આરોગ્ય કેન્દ્ર બને છે ત્યાં જીવનની સુરક્ષા વધે છે અને જ્યાં શિક્ષણની સુવિધા વધે છે ત્યાં ભવિષ્ય ઉજ્જવળ અને વિકાસમય બને છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકાસની સાથે પર્યાવરણ જાળવણીનો પણ આપણને રાહ ચીંધ્યો છે। આપણા બાહોશ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ ગાંધીનગર સંસદીય મતક્ષેત્રને વિકાસની સાથે પર્યાવરણ પ્રિય હરિયાળી લોકસભા મત વિસ્તાર બનાવવાનો સેવા યજ્ઞ ઉપાડ્યો છે। ગુજરાતમાં તેમના નેતૃત્વમાં પર્યાવરણ સુરક્ષા માટેના અભિયાનને બમણો વેગ મળ્યો છે અને આવનારી પેઢીઓને સ્વચ્છ વાતાવરણ આપવાનું પવિત્ર કામ થયું છે। ગાંધીનગર લોકસભા વિસ્તારમાં અઠવાડિયા પહેલા જ 1.25 કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે। એટલું જ નહીં, અમદાવાદના ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને અનોખો વિક્રમ તેમની પ્રેરણાથી થયો છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં રોડ, રેલ અને એર કનેક્ટિવિટી માટે અનેક મહત્વપૂર્ણ પ્રકલ્પો સાકાર થયા છે। સાથોસાથ રોડ સાઇડ પ્લાન્ટેશનથી ગ્રીન કવર પણ વધતું રહ્યું છે। ગ્રામ સડકથી લઈને એક્સપ્રેસ હાઈવે સુધીનું રોડ નેટવર્ક સુદૃઢ બન્યું છે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના એ ગ્રામીણ ભારતની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે। આ રસ્તાઓએ આપણા ગરીબ ભાઈ બહેનોના જીવનમાં વિકાસની નવી ગતિ દીધી છે। વિકાસ કામોની પ્રતિબદ્ધતા માટે આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। તેઓ દેશની મહત્વની જવાબદારીઓ વચ્ચે પણ પોતાના સંસદીય ક્ષેત્રની સાથે વિકસિત ગુજરાત માટે સતત ચિંતિત રહે છે। આજે જે વિકાસ કાર્યોની શરૂઆત થઈ રહી છે તે આવનારી પેઢીઓ માટે પ્રગતિનો મજબૂત પાયો બનશે। એટલું જ નહીં, આ વિકાસ કાર્યો આગામી અનેક વર્ષો સુધી હજારો પરિવારના જીવનમાં સુવિધા, સુરક્ષા અને સમૃદ્ધિ લાવશે। વિકસિત ભારત માટે
વિકસિત ગુજરાત લીડ લેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી તમારો. અને હવે સમય આવ્યો છે ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લાને 815 કરોડ કરતા